જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 4 અધ્યાય પૂરા થયા અને એમના સારાંશ પણ આપણે જોયો બંને ભાગમાં. પ્રથમ અધ્યાયથી અર્જુનને જે વિષાદ થયો અને વિષાદ દૂર કરવા માટે ભગવાને બીજા અધ્યાયથી શરૂઆત કરી અને જે પ્રમાણે સાંખ્યનું વર્ણન કર્યું, સાંખ્ય યોગનું, એમાં સાંખ્યમાં 11 થી 30 શ્લોક 11 થી 30 સુધી જે આત્માની અમરતા, સાંખ્યને સાચા અર્થમાં જે આપણે જ્ઞાન યોગ તરીકે ઓળખાવીએ છીએ એમની વાત હતી. પછી ત્રીજો કર્મયોગ થયો. ભગવાને એમાં કર્મની વખાણ કર્યા. પહેલા ભગવાને સાંખ્યમાં જ્ઞાનનું વખાણ કર્યા કે ભાઈ તું આને સાચી રીતે જાણી લે. એમ તું આને જે એમ કહે છો કે તું આ મરવા માટે છે કે મારવા માટે છે, એવું છે જ નહીં. નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. અને એને કોઈ મિટાવી જ નથી શકે એમ, કેમ કે અજન્મા અમર છે. એ બધી ભગવાને બીજા અધ્યાયમાં વાત કરી. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની, ઇન્દ્રિયો ઉપરના વિજય પ્રાપ્ત કરી અને તું આ પ્રમાણે રાગ મુક્ત જો તું થઈ જા તો સંસારની સત્તાનો અભાવ થઈ જાય. પહેલી શરત છે રાગ મુક્ત થવું જોઈએ. રાગ દ્વેષ વિયુક્તેહી, આવી એક શરત ભગવાને રાખી રહ્યા. પછી ત્રીજા અધ્યાયમાં કર્મયોગની વાત કરી અને ચોથા અધ્યાયમાં ભગવાને જ્ઞાન કર્મ સંન્યાસ યોગની વાત કરી. જ્ઞાન, કર્મ અને સંન્યાસ, જ્ઞાન પણ છે, કર્મ પણ છે અને એમનામાંથી સંન્યાસની વાત કરી છે. હવે એમને કારણે શું થયું? અર્જુનને નક્કી ન થઈ શક્યું કે મને બેમાંથી કોણ મારા માટે કલ્યાણ કરનારું છે. જ્ઞાન મારા માટે, જ્ઞાન યોગ મારે કરવો જોઈએ કે કર્મયોગ કરવો જોઈએ? બેમાંથી કોણ મારે માટે વધારે મહત્વનું છે? એ નક્કી ન કરી શક્યા. અને હવે ભગવાન 5મા અધ્યાયની શરૂઆત, અર્જુન ચોથા અધ્યાયથી થોડા કન્ફ્યુઝ થયા હોય એવું લાગે છે, કેમ કે નક્કી નથી કરી શકતા કે મારે શું કરવું જોઈએ. એટલે 5મા અધ્યાયની શરૂઆત હવે કરીએ. અર્જુનથી શરૂઆત થશે એમના પ્રશ્નથી. એમની પહેલા એ બાકી બિહારી જગન્નિયંતા ભગવાન કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન સાથે એમની પૂર્વ આજ્ઞા લઈ અને આપણે 5મા અધ્યાયની શરૂઆત કરીએ. અને 5મા અધ્યાયમાં અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું. શું કહ્યું અર્જુને? કેમ કે એના મનની અંદર પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે. અને એમાંના મુખ્ય 2 પ્રશ્ન કે તમે જે મને 2 વાત કરો છો, આમની પહેલા પણ કીધું, આમની પહેલાના અધ્યાયમાં કીધું કે તમે જ્ઞાન, આ કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ ગણો છો. આ તમારું 2 વચન છે, એનાથી મને નક્કી નથી થતું મારે શું કરવું જોઈએ એમ. અને હવે એ જ વાતને જાણે દોહરાવતા હોય એમ, પણ અહીંયા સ્પષ્ટ થોડીક વધારે કર્યો પ્રશ્ન કે સંન્યાસમ કર્માણમ કૃષ્ણ પુનઃ યોગ ચ સંશસી યત શ્રેયઃ એતયોઃ એકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન વાચ, અર્જુને કહ્યું. શું કહ્યું? તો કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ, કૃષ્ણ એટલે હે કૃષ્ણ, સંન્યાસમ કર્મણા, કર્મણા એટલે કર્મોના, સંન્યાસમ એટલે સંન્યાસની, ત્યાગની વાત કરો છો. હે કૃષ્ણ, એક બાજુ તમે કર્મણામ સંન્યાસમ, કર્મના સંન્યાસની એટલે કે ત્યાગની વાત કરો છો. પછી પુનઃ યોગમ ચ સંશસી, ચ એટલે અને, પુનઃ એટલે વળી પાછા, ફરી પાછા, બીજી બાજુ તમે શું કરો છો? યોગમ સંશસી, કર્મ યોગની પ્રશંસા કરો છો. કૃષ્ણ એટલે હે કૃષ્ણ, સંન્યાસમ કર્મણા, એક બાજુ તમે કર્મના સંન્યાસની, સંન્યાસ એટલે ત્યાગની વાત કરો છો, ત્યાગની, અને ચ પુનઃ અને વળી બીજી બાજુ યોગમ સંશસી, કર્મયોગની પ્રશંસા કરો છો કે આ સારું છે, આ કર્મયોગ સારો છે. એટલે અર્જુન શું કહે છે? યત શ્રેયઃ એતયોઃ એકમ, એતયોઃ એટલે એ બંનેમાંથી, યત એટલે જે, શ્રેયઃ એટલે કલ્યાણકારી હોય, એકમ એટલે એક, એ બે એતયોઃ એકમ, એ બેમાંથી એક, યત શ્રેયમ જે કલ્યાણકારી હોય,
તત મે બ્રૂહી, તત એટલે તે, મે એટલે મને, બ્રૂહી એટલે કહો. પછી સુનિશ્ચિતમ, સુનિશ્ચિતમ, જો એવો શબ્દ વાપરો, ચોક્કસપણે કલ્યાણકારી હોવું જોઈએ. અત્યારે તમે કહો છો કલ્યાણકારી છે ને પછી નો નીકળે એમ નહીં. યતયોહો, એ બંનેમાંથી એકમ સુનિશ્ચિતમ, જે ચોક્કસપણે એક, યત શ્રેયમ, જે કલ્યાણકારી હોય, તત મે બ્રૂહી, તે તમે મને કહો. એમ મારું નક્કી નથી થતું. એક બાજુ તમે કર્મના સંન્યાસની એટલે ત્યાગની વાત કરો છો અને બીજી બાજુ તમે કર્મયોગની વખાણ કરો છો, કર્મયોગના વખાણ કરો છો. તો આ બેમાંથી ચોક્કસપણે જે નિશ્ચિત હોય, ચોક્કસપણે જે કલ્યાણકારી હોય, તે તમે મને કહો, એવું કહેવા માંગે છે. હવે પહેલો જ શબ્દ અર્જુને પૂછ્યો, સંન્યાસમ કર્માણમ કૃષ્ણ, એટલે કે હે કૃષ્ણ, તમે સંન્યાસની વાત કરો, કર્મના સંન્યાસની, ત્યાગની વાત કરો. હવે અર્જુન સંપૂર્ણ, પહેલા અધ્યાયમાં આપણે જોયું કે યુદ્ધની ઈચ્છાથી અર્જુન સંપૂર્ણ તૈયારી કરીને આવેલો અર્જુન, જેવા એમની સામે એમના સગા સ્નેહી સંબંધીઓ એ બધાને જુએ છે ને, એ જ સાથે અર્જુન છે એ પોતાના કર્મમાંથી પાછો હટી જાય છે. એના ભાવ છે એ બદલી જાય છે અને અર્જુન ના પાડી દે છે કે મારે કર્મ આ નથી કરવું એમ, અને મારે આ યુદ્ધ નથી કરવું. એમની પાછળ એમના સમર્થનમાં અર્જુન ઘણી બધી નોખા ઉપાય પણ કૃષ્ણને કહે છે, નોખી દલીલો પણ રજૂ કરે છે એમના સમર્થનમાં. જેમ કે પહેલા અધ્યાયના 45મા શ્લોકમાં અર્જુને એક દલીલ કરતા ઉતબત એવો શબ્દ ત્યાં વાપર્યો હતો. ખરેખર આ આશ્ચર્યની વાત છે, ઉતબત, અહો, આ આશ્ચર્યની વાત છે. અને એ જ શ્લોકમાં એમણે છેલ્લે કીધું કે મહત પાપમ કરતું વ્યવસિતા વયમ, અમે બધા મોટું પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ. જો અર્જુનને માટે યુદ્ધ એ પાપ છે, મને એ નથી સમજાતું. આશ્ચર્યની વાત છે. એ લોકો તો અણસમજુ છે, એમને ખબર નથી ધર્મ શું છે, અધર્મ શું છે, એ અજ્ઞાની છે. એટલે એ મારી સામે યુદ્ધ કરવા માટે તૈયાર છે. પણ અમે તો જ્ઞાની છીએ યાર, અમે તો ધર્મને માનવા, ધર્મરાજ પોતે મારા પક્ષમાં મારો મોટો ભાઈ થઈને બેઠો છે, તો પછી અમે કેવી રીતથી તૈયાર થઈ ગયા? જો વયમ શબ્દ વાપરો છે, પાંચેય માટેની વાત છે, એક માટેની, અર્જુનના એકલા માટેની. મહત પાપમ કરતું વ્યવસિતા વયમ, અમે આ મોટું પાપ કરવા માટે તૈયાર થઈ ગયા, આવી એક એણે પોતાની દલીલ કરી છે. અને બીજા અધ્યાયના 5મા શ્લોકમાં તો અર્જુન ક્ષત્રિય છે, પોતે ક્ષત્રિયનું કાર્ય છે યુદ્ધ કરવું, ક્ષમા કરવી, દાન આપવું અને રક્ષણ કરવું. અને એમ છતાં એ અર્જુન યુદ્ધના ન કરવાના સમર્થનમાં એવું કહે છે કે શ્રેયમ ભોક્તુમ ભિક્ષામ અપી ઇહ લોકે, આ લોકમાં હું ભિક્ષાવૃત્તિ કરીને પણ જીવવા માટે તૈયાર છું, બાકી આને મારે નથી મારવા. એમ કદાચ મારે ભિક્ષા માગીને જીવવું પડે ને તો પણ હું જીવવા માટે તૈયાર છું, હું આને મારવા નથી માગતો. એમ બીજા અધ્યાયના 5મા શ્લોકમાં અને બીજા અધ્યાયના 9મા શ્લોકમાં અર્જુને પોતાનો સ્પષ્ટ, પહેલા અધ્યાયના 47મા શ્લોકમાં તો અર્જુન રથની વચ્ચે ગાંડીવ મૂકીને બેસી જ ગયા હતા રથની વચ્ચે. અને 9મા શ્લોકમાં, બીજા અધ્યાયના 9મા શ્લોકમાં તો અર્જુને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણીમ બભૂવ, એ ગોવિંદ હું યુદ્ધ નહીં કરું, તમારે જે કહેવું હોય કયો, તમારે જે કરવું હોય કયો, ન યોત્સ્ય, હું યુદ્ધ નહીં કરું. ઇતિ ગોવિંદમ ઉક્ત્વા, એમ ગોવિંદને કહીને પછી શું કર્યું? તુષ્ણીમ બભૂવ, શાંત થઈ ગયા, મૂંગા થઈ ગયા, બાકી હું યુદ્ધ નહીં કરું. એમ આ બધી બાબતો અર્જુને કર્મનો સ્વરૂપથી ત્યાગ કર્યો છે. શેમનાથી ત્યાગ કર્યો છે? એમનો સ્વરૂપથી ત્યાગ કર્યો છે. એ આપણને કેવી રીતે ખબર પડે કે એમણે સ્વરૂપથી ત્યાગ કર્યો? હમણાં આવશે એ મુદ્દો, પણ હમણાં આપણે લઈએ. બીજું, ઘણી વખત શું થતું, ભગવાન કૃષ્ણએ એમને સમજાવવાનું ચાલુ કર્યું. તમે કોઈ પણ જગ્યાએ કોઈ શ્રોતાને સાંભળતા હો છો ત્યારે તમારા મનમાં અગાઉથી નક્કી કરેલું હોય ને એવા જ તમે અર્થ લેતા હો છો. શ્રોતા છે એ વક્તાના વિચારોને પોતાના પ્રમાણે એનું અર્થઘટન કરતો હોય છે, અને એ અર્થઘટન પ્રમાણે એ શ્રોતાને સારો નરસો, સાચો ખોટો
જ્ઞાની અજ્ઞાની એવું એનું પણ મૂલ્યાંકન પણ કરતો હોય છે. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને આ બધું સમજાવે છે, જ્યારે એમને સાંખ્ય યોગ સમજાવ્યો, કર્મયોગ સમજાવ્યો, અને જ્યારે આ બધું સમજાવ્યું ને ત્યારે અર્જુન એવું જ સમજી બેઠા કે ભગવાન પણ મને એવું જ કહેવા માંગે છે કે તું આ કર્મનો ત્યાગ કરી સ્વરૂપથી ત્યાગ કરી દે અને પ્રચલિત પ્રણાલી પ્રમાણે તારે જ્ઞાનયોગની ઉપાસના કરવી, તત્વજ્ઞાનની ઉપાસના કરવું જોઈએ. ભગવાને પોતે જ કીધું તું ને કે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ગુરુમ પ્રદક્ષ્યંતી તને એક જ્ઞાની અને તત્વદર્શીઓ તને જ્ઞાન આપશે. એટલે અર્જુને એવો અર્થ લઈ લીધો કે ભગવાન મને એમ કહે છે કે તું આ કર્મનું રહેવા દે, જ્ઞાન તારે કરવું છે, જ્ઞાનથી સમજવાનું છે. પછી બીજી અર્જુન શું કહે છે? પુનઃ યોગમ ચ સંશસી. અને વળી તમે પાછું બીજું શું કરો છો? એક બાજુ તમે કર્મના સંન્યાસની વાત કરી, અર્જુન પહેલા અધ્યાયથી ચાલુ કરીને ત્યાં સુધીનું એમણે કર્યું. એણે એ પણ જોયું કે ભગવાન ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં મને જે કહેવા માગે છે કે આ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, એટલે એનો અર્થ અર્જુન એવો લીધો કે મને કર્મનો સ્વરૂપથી ત્યાગ કરીને જ્ઞાન લેવા માટેની વાત કરે છે. અને પછી ભગવાનને કહે છે પુનઃ યોગમ ચ સંસથી. અને વળી પાછા તમે શું કરો છો? કર્મયોગના વખાણ કરો છો. ચોથા અધ્યાયના 38મા શ્લોકમાં જ ભગવાને સ્પષ્ટ વાત કરી કે જે ખરેખર તતઃ સ્વયં યોગ સંસધિ કાલીન આત્મની વિંદતી, આ જે કર્મયોગી છે તે સ્વયં પોતે યોગ સંસિદ્ધિ, એમનો જ્યારે કર્મયોગ સિદ્ધ થઈ જાય છે, આપમેળે જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે કાલેન આત્મની વિંદતી, કાલેન ચોક્કસ પોતાની અંદર પ્રાપ્ત કરે છે, તત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે. કોનાથી પ્રાપ્ત કરે છે? તો કે જ્યારે એનો કર્મયોગ સિદ્ધ થઈ જાય છે. એક બાજુ તમે જ્ઞાનની વાતો કરો છો, કર્મના સંન્યાસની વાત કરો. હવે તમે બીજા અધ્યાયના ચોથા અધ્યાયના 38મા શ્લોકમાં તમે એવું કીધું કે ભાઈ આ તો સ્વયં તમે જો કર્મયોગમાં સંસિદ્ધ થઈ જશો, સિદ્ધ થઈ જશે તમારો કર્મયોગ, તો આપોઆપ તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. બીજું, ભગવાને ચોથા અધ્યાયના 33મા શ્લોકમાં જ્ઞાનની પ્રશંસા કરી, જ્ઞાનને શ્રેષ્ઠ બતાવ્યું કે શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞાત જ્ઞાન યજ્ઞ શ્રેયાન. દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તમે ત્યાં પાછી જ્ઞાનને શ્રેષ્ઠ બતાવ્યું કે આ પદાર્થવાળા દ્રવ્યમય યજ્ઞ કરતા એ શ્રેષ્ઠ. વળી પાછું તમે ચોથા અધ્યાયના 41મા શ્લોકમાં શું કર્યું? તો કે એમાં પાછી કર્મની પ્રશંસા કરી, કર્મયોગની પ્રશંસા કરી. શું કર્યું એમાં કર્મયોગની પ્રશંસા? 41મો શ્લોક હજી પ્રમ દિવસે જ આપણે જોયો કે આત્મવંતમ ન કર્માણી. આ જ્ઞાન રૂપી, આ યોગ રૂપી કર્મથી બધા સંન્યાસ થઈ જાય અને જ્ઞાનથી તારા સંશયોને દૂર કરી નાખ. પછી બીજી લીટીમાં શું કીધું તું કે આત્મવંતમ ન કર્માણી નિબધંતી. ધનંજય, હે ધનંજય, તને આ બાંધશે નહીં યાર. તારું જો અંતઃકરણ એક વખત વશ થઈ ગયું ને તો તને કોઈ પણ પ્રકારના કર્મો બાંધશે નહીં. એટલે તમે ઘડીક થાય તો આમ કરો છો, ઘડીક થાય તો આમ કરો છો. મારે આમાં કરવું શું? એમ તમે જ્ઞાનના વખાણ કરો છો, કર્મના. એટલે તો અર્જુને સ્પષ્ટ કીધું સંન્યાસમ કર્મણામ કૃષ્ણ. હે કૃષ્ણ, તમે કર્મના ત્યાગની વાત કરો છો. ચ પુનઃ, અને વળી પાછા બીજી બાજુ શું કરો છો? તો કે યોગમ સંશસી, કર્મયોગના વખાણ કરો છો. એટલે પછી અર્જુને બીજી લીટીમાં ભગવાનને કીધું કે યત શ્રેય એતયો એકમ તન્મે બ્રૂહિષુ નિશ્ચિતમ. આ બેમાંથી જે એક ચોક્કસપણે કલ્યાણકારી હોય તે તમે મને કહો. ચોક્કસપણે કલ્યાણકારી આ બેમાંથી એટલે કર્મનો ત્યાગ કરવો એક, અને બીજું કર્મયોગ કરવો તે. કર્મનો ત્યાગ કરવો તે જ્ઞાનયોગ. એટલે એને શું કહેવાય? કર્મનો ત્યાગ સ્વરૂપથી જ્ઞાન, સ્વરૂપથી કર્મનો ત્યાગ કરવો એટલે જ્ઞાનમાં જોડાઈ જવું એમ. એટલે કે જ્ઞાનયોગ, સાંખ્યયોગ જેને આપણે કહીએ છીએ તે. અને બીજું છે કર્મયોગ. તો આ બેમાંથી જે નક્કી હોય, મારા માટે જે કલ્યાણકારી હોય ને, કલ્યાણકારી કયું છે તમે મને કહો એમ. એટલે યત શ્રેય એતયો એકમ તન્મે બ્રૂહિ, તે તમે મને કહો જે એક સુનિશ્ચિત ચોક્કસ યત શ્રેય જે કલ્યાણકારી છે.
અને આવી જ વાત છે ને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને પૂછી હતી આમની પહેલા. યાદ કરો બીજા અધ્યાયના 7 કે યત શ્રેયઃ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારા માટે જે કલ્યાણકારી છે ને તે તમે મને કહો. જો એણે કીધું તું શિષ્ય અહમ, હું તમારો શિષ્ય છું, સાધીમાં મને તમે ઉપદેશ આપો. અને ત્યાં આ શબ્દ બોલ્યા હતા કે યત શ્રેયઃ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારા માટે જે કલ્યાણકારી, જો નક્કી મારા માટે જે કલ્યાણ હોય ને તે તમે મને કહો એમ. અને તેના જવાબમાં ભગવાને શું કર્યું હતું? તો કે તેના જવાબમાં ભગવાને અર્જુને પ્રશ્ન પૂછ્યો તો બીજા અધ્યાયના 7મા શ્લોકમાં કે યત, હું તમારે શરણે આવ્યો છું. અને પછી 9મા શ્લોકમાં અર્જુને ના પાડી દીધી, ન યોત્સ્યમાં, હું યુદ્ધ નહીં કરું. ન યોત્સ્ય એવું કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું. અને 10મા ને પછી 11મા શ્લોકમાં ભગવાને વાતની શરૂઆત. અને 11 થી 32 શ્લોક સુધી શું આવે છે? તો કે 11 થી 32 શ્લોક સુધી પ્યોર સાંખ્યનું વર્ણન છે. અને બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને કર્મની મહાનતા અને કર્મની વ્યાખ્યા આપતા વખતે, અને બીજા અધ્યાયનો 47મો અને 48મો એ વિશ્વ પ્રસિદ્ધ શ્લોક ત્યાં રજૂ કરે છે ભગવાન કે કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેષુ કદાચ, માં કર્મ ફલ હેતુ ભૂહ માં સંગહ તે અકર્મણા, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો યાર. તારે કર્મ કરવાનું છે, ફળમાં તારો, ટૂંકમાં તું, ભગવાને આગળના અધ્યાયમાં કીધું તું ન મેં કર્મ ફલ સ્પૃહા, મને કર્મના ફળની સ્પૃહા નથી, એટલા માટે મને કર્મના બંધન છે એ બાંધતા નથી. તો તારે પણ એવું કરવું જોઈએ. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેષુ કદાચ, ફળ વિનાનો થઈ, ફળ વિનાની, ફળની આશા રેખા વિના તારે કર્મ કર. બીજું, માં કર્મ ફલ હેતુ ભૂહુ, તું કર્મનો હેતુ પણ ન બને, એનું કારણ પણ ન બને. અને માં સંગહ તું અકર્મણ, તું અકર્મનો સંગવાળો પણ ન થા. અને 48મા શ્લોકમાં એ જ વાતને ભગવાન, એને કર્મની વાત વધારે મજબૂત કરતા માટે ભગવાન 48મા શ્લોકમાં કહે છે કે યોગસ્થ કુરુ કર્મણી સંગ ત્યક્તવા ધનંજય. હે ધનંજય, સંગમ ત્યક્તવા, આસક્તિને છોડીને, યોગસ્થ કુરુ કર્મ, તું યોગમાં જોડાઈને કર્મ કર. કેમ કે સમત્વમ યોગ ઉચ્યતે, સમતાને યોગ. આ કર્મયોગની વ્યાખ્યા અને તેના આચરણની ભગવાને અર્જુનને સ્પષ્ટ આજ્ઞા આપી દીધી. યોગસ્થ કુરુ કર્મણી, યોગમાં સ્થિર થઈને, સ્થિત થઈને તું યજ્ઞ કર્મ કર. આવી જ વાત અર્જુને 3જા અધ્યાયના 2જા શ્લોકમાં ફરીથી કલ્યાણ વિશે ભગવાનને પૂછ્યું હતું. કલ્યાણની વાત કરી હતી 3જા અધ્યાયના 2જા શ્લોકમાં. તદ એકમ વદ નિશ્ચિતમ યેન શ્રેયઃ અહમ આપનુયાત. તદ એકમ વદ, તો તમે એકને નિશ્ચિત્યમ, નક્કી કરીને કહો, યેન, જેનાથી અહમ શ્રેય આપનુયાત, હું મારું કલ્યાણ પ્રાપ્ત કરી શકું. હે માધવ, હે કેશવ, તમે મને એમાંથી કોઈ એકને કહો જેથી કરીને. એટલે ઘણી બધી જગ્યાએ ભગવાનને આવો પ્રશ્ન કર્યો. બીજા અધ્યાયના 7મામાં કર્યો ભગવાનને કે મારું નક્કી છે, નિશ્ચિત છે કયો. પછી ત્રીજા અધ્યાયના 2જા શ્લોકમાં કર્યો. અને એ જ પ્રશ્ન પાછો 5મા અધ્યાયના પહેલા જ શ્લોકમાં કર્યો કે યત શ્રેયઃ તયોઃ એકમ એતયોઃ એકમ તન્ટ મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એ જ શબ્દો, કઈ બહુ લાંબા ફેરફાર વગરના, હું મારા શ્રેયને પ્રાપ્ત કરી શકું. 3જા અધ્યાયમાં. અને જેના જવાબમાં ભગવાન એમને વાત કરે છે નિરાશી, નિર્મમો અને નિષ્પૃહ યોગસ્થ કુરુ કર્મણી. ત્યાં પણ ભગવાને એમ કીધું, તું નિરાકાર અને તું નિઃસંતાપ થઈ અને યોગમાં જોડાઈ જા. અને ભગવાને ત્યાં યુદ્ધની આજ્ઞા આપી હતી, યુદ્ધસ્વ, તું યોગમાં જોડાય. તું નિષ્કામ બની જા, નિર્મમ બની જા, મોહ વગરનો થઈ જા, મોહ વગરનો, અને નિઃસ્વાર્થ ભાવે તું કર્મમાં જોડાઈ જા, તને યોગ પ્રાપ્ત થશે. બીજું, આપણે આની ઉપરથી એક તો નક્કી કરી શકીએ કે અર્જુને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં, 3જા અધ્યાયના 2જા શ્લોકમાં, 5મા અધ્યાયના પહેલા શ્લોકમાં એક જ રટણ રાખ્યું છે ભગવાન પાસે, મારું કલ્યાણ હોય તે તમે મને કહો, મારું કલ્યાણ હોય તે તમે મને કહો,
મારું કલ્યાણ હોય તે તમે મને કહો. એનો અર્થ કદાચ એવો પણ હશે કે ભગવાન અર્જુનને જેટલું કંઈ કહે છે ને એમાં અર્જુનને સંતોષ નથી થતો, એને એનું કલ્યાણ નહીં દેખાતું હોય, એટલે ફરી પાછું યાદ દેવડાવે છે કે તમે મારું કલ્યાણ હોય એ કહો યાર. બીજું, કુટુંબીઓના કર્મ, આટલી બધી વખત અર્જુને કલ્યાણનું પૂછ્યું, એની ઉપરથી આપણને એટલી તો ખબર પડે ને કે અર્જુનની એક ઈચ્છા તીવ્ર છે અને એ ઈચ્છા છે એને કલ્યાણ પ્રાપ્ત કરવાની, કલ્યાણની તીવ્ર. તેથી સતત પ્રશ્ન કરે છે કે મારું કલ્યાણ કયા રસ્તા ઉપર છે, એ રસ્તા ઉપર પછી મારે જે કરવું હશે ને હું કરવા તૈયાર છું, પણ એમાં મારું કલ્યાણ થવું જોઈએ. બીજું, અર્જુન એવું કહે છે કે ભાઈ હું મારા કુટુંબીઓને મારીને મને રાજ્ય અને વિજયની ઈચ્છા નથી, હું નથી ઈચ્છતો. જો પેલા અધ્યાયમાં ભગવાન એમ કહે છે કે મારા કુટુંબીજનોને, મારા પોતાના વ્યક્તિઓને મારી અને મને રાજ્ય અને કુટુંબની, ન મેં રાજ્યમ સુખ ભોગેન કાંક્ષતી, મને રાજ્ય અને સુખ ભોગની ઈચ્છા નથી. બીજા અધ્યાય, અને એનો મતલબ શું થાય કે હું મારા કુટુંબીજનોને મારીને નથી ઈચ્છતો. જો કુટુંબીજનોને માર્યા વિના મને રાજ્ય અને સુખ મળતા હોય ને તો મારી ઈચ્છા છે. સમજાય છે તમને? એનો અર્થ એવો પણ લઈ શકાય. બીજા અધ્યાયના 5મા શ્લોકમાં શું કીધું? મહાનુભાવન ગુરુન હત્વા. આ મહાનુભાવ ગુરુઓને હણીને એને એના ગુરુઓના ભોગે હું કંઈ પણ ઈચ્છતો નથી, એના કરતાં તો હું ભિક્ષા પ્રાપ્ત કરવી સારી એમ. એટલે ગુરુઓના ભોગથી મારે કાંઈ નથી જોતું, ગુરુઓના મૃત્યુ, ગુરુજનોને મારીને મારે ભોગ સુખ કંઈ નથી જોતા. જો ગુરુ ન મરતા હોય અને મને સુખ ભોગ મળતા હોય ને તો મારી ના પણ નથી એમ. અને ભગવાને અર્જુનને કીધું છે આ તને સામેથી આવેલું, તારા માટે આ સામેથી, બહુ ભાગ્યશાળી ક્ષત્રિયોને આવું યુદ્ધ મળે છે, સામે ચાલીને તારી સામે આવ્યું છે આ યુદ્ધ. અને હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ મૃતો વા રાજ્યમ, ઓલા મૃતો વા સ્વર્ગમ, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો તું આ યુદ્ધમાં હણાઈ જઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો તું જીવી જઈશ તો ભૂલોક, પૃથ્વીનો તને રાજ્ય મળશે આમ. હવે આવું ભગવાને શું કામ કીધું હોય અર્જુનને? કેમ કે ભગવાન અર્જુનના મનને ઓળખી ગયા છે કે આ માણસ લેવા તો માગે છે, એટલા માટે ભગવાન કહે છે તારા બે હાથમાં લાડવા છે. એટલે આમ અર્જુને પોતાના કલ્યાણ બાબતે પ્રશ્ન કર્યો, એ પણ યોગ્ય છે, સમજવા માટે જરૂર છે. અને એટલા માટે ભગવાન 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગ હવે સમજાવે છે. તમને નામ આપતા ભૂલાઈ ગયું, 5મા અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ છે. પહેલો અર્જુન વિષાદ યોગ છે, બીજો સાંખ્ય યોગ જોયો, ત્રીજો કર્મયોગ જોયો, ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, અને હવે 5મો કર્મ સંન્યાસ યોગ છે. અને આમાં ભગવાન એમને ધીમે ધીમે કર્મોથી આગળ લઈ જવા માંગે છે. અને એટલા માટે અર્જુન કહે છે જે યત શ્રેય યતિ હોય. બહુ સરસ મજાનો શ્લોક કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનઃ યોગમ ચ સંશસી યત શ્રેય એતિયો એકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. આ શ્લોકને પૂર્ણ કરીએ. જય શ્રી